અમદાવાદ નારોલ પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા વનરાજસિંહ વાડાને એસીબીની ટીમે લાંચ લેતા ઝડપી પાડ્યા છે। એક પોલીસ હેડ કોન્સ્ટેબલ કે જેણે દારૂનો ધંધો કરતા વ્યક્તિ પાસે 2500 રૂપિયાની માંગ કરી અને જો 2500 રૂપિયા ન આપે તો ખોટો દારૂનો કેસ કરીને ફસાવી દેવાની વાત કરી અને તે જ અંતર્ગત જે ફરિયાદી છે તેણે એસીબીમાં ફરિયાદ કરી હતી। એસીબી દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું અને આ છટકામાં પોલીસ હેડ કોન્સ્ટેબલ વનરાજસિંહ વાડા 1500 રૂપિયાની લાંચ લેતા ઝડપાયો, જેના વિરુદ્ધ એસીબી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે।